હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12થની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મા વાળા 10મું ક્લિક કરે, 11મા વાળા 11, 12 વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે, અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેઇડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9મામાં છો, 10મામાં છો, તમે અહીંયાથી પેઇડ કરો છો. પેઇડ કરશો એટલે અહીંયા માય કોર્સીસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને, જે લાઈવ આપણે લઈએ છીએ પેઇડ, એ તમને અહીંયા દેખાઈ જશે. એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેડ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, ગાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો. કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માના અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માના હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે, બરાબર. એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિજ્ઞાનના પ્રકરણ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતાના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1, નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ હર્બ છે? જવાબ સી, ટામેટી. 2, નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુપ શ્રબ છે? જવાબ સી, જાસૂદ. 3, નીચેના પૈકી કઈ વનસ્પતિ વૃક્ષ ટ્રી છે? જવાબ ડી, આંબો. 4,
નીચેના પૈકી કઈ વનસ્પતિ વેલા સ્વરૂપે જોવા મળે છે? ટ્રિમ્બસ. જવાબ એ વટાણા. 5. કઈ વનસ્પતિના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ રેટિક્યુલેટ વેનિએશન હોય છે? જવાબ સી આંબો. 6. કઈ વનસ્પતિના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ પેરેલલ વેનિએશન હોય છે? જવાબ બી કેળા. 7. નીચેના પૈકી કઈ વનસ્પતિ સૂટી મૂળ ટેપરૂટ ધરાવે છે? જવાબ ડી સરસવ. 8. નીચેના પૈકી કઈ વનસ્પતિ તંતુમય મૂળ ફેબ્રુસ રૂટ ધરાવે છે? જવાબ એ મકાઈ. 9. કઈ વનસ્પતિના બીજમાં એક બીજપત્ર કોટિલિડન હોય છે? જવાબ સી મકાઈ. 10. માછલી તેના શરીરના કયા અંગ દ્વારા પાણીમાં હલનચલન કરે છે? જવાબ બી મીન પક્ષો ફિન્સ દ્વારા. 11. નીચેના પૈકી કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે? જવાબ એ દેડકો. 12. નીચેનામાંથી કયું વૃક્ષ પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? જવાબ ડી દેવદાર. 13. નીચેના પૈકી કઈ વનસ્પતિ રણ પ્રદેશમાં જોવા મળે છે? જવાબ એ થોર. 14. ઊંટના શરીરના કયા ભાગમાં ખોરાકનો સંગ્રહ થાય છે? જવાબ સી ખૂંદ. 15. નીચેના પૈકી કયું અનુકૂલન એડેપ્ટેશન ઊંટને પાણીની અછત સામે ટકી રહેવા માટે મદદ કરતા નથી? જવાબ ડી તેને લાંબા પગ હોય છે. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. 1. પ્રાણીઓના જમીન પરના નિવાસસ્થાન હેબિટેટ ને ખાલી જગ્યા કહે છે? જવાબ ભૂનિવાસ. 2. કેટલાક પ્રાણીઓ પાણીમાં તેમજ જમીન પર એમ બંને જગ્યાઓ રહી શકે છે, તેને ખાલી જગ્યા પ્રાણીઓ કહે છે? જવાબ ઉભયજીવી. 3. માછલી ખાલી જગ્યાની મદદથી પાણીમાં તરી શકે છે? જવાબ મીન પક્ષોની. 4. ખાલી જગ્યા વિસ્તારમાં વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તેમજ ઢાળવાળી શાખાઓ અને સોયાકાર પર્ણો ધરાવે છે? જવાબ પર્વતીય. 5. ફળો ખાતા પ્રાણીઓ ખાલી જગ્યાનો ફેલાવો કરવામાં મદદ કરે છે? જવાબ બીજ. 6. શેરડીનો છોડ ખાલી જગ્યા પ્રકારનો મૂળ તંત્ર ધરાવે છે? જવાબ તંતુમય. 7. ચણાના છોડના પર્ણોમાં ખાલી જગ્યા શિરાવિન્યાસ વેનેશન હોય છે? જવાબ જાળીદાર. 8. બુરાંશના છોડનું નિવાસસ્થાન ખાલી જગ્યા છે? જવાબ પર્વતો. 9. ખાલી જગ્યા પ્રાણીને રણનું વહાણ કહે છે? જવાબ ઊંટ. 10. લદ્દાખના ઠંડા રણમાં રહેતા ઊંટને ખાલી જગ્યા ખૂંદ હમ્પ હોય છે? જવાબ બી. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. 1. બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે? જવાબ છોડ. 2. ક્ષુપ પ્રકારની વનસ્પતિઓના 2 નામ આપો? જવાબ જાસૂદ કે કરેણ. 3. નબળા પ્રકારવાળી વનસ્પતિ જે ટટાર રહી શકતી નથી તેથી જમીન પર પથરાય છે તેને શું કહે છે? જવાબ ભૂપ્રસારી. 4. પર્ણમાં શિરાઓ દ્વારા રચાતી તરાહ પેટર્ન કે ભાતને શું કહે છે? જવાબ શિરાવિન્યાસ. 5. વડ કે પીપળાના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હોય છે? જવાબ જાળીદાર શિરાવિન્યાસ. 6. થોરના છોડના કયા ભાગમાં પાણીનો સંગ્રહ થાય છે? જવાબ માંસલ પ્રકાર. 7. 2 ખૂંદ ધરાવતા ઊંટ ભારતમાં ક્યાં જોવા મળે છે? જવાબ લદ્દાખના ઠંડા રણમાં. 8. બંગાળના વાઘની ઘટતી જતી વસ્તીને બચાવવા માટે પ્રોજેક્ટ ટાઈગર કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યો હતો? જવાબ ઈસવીસન 1973માં. પ્રશ્ન 4. નીચે વિધાનો સામે ખરા ખોટાની નિશાની કરો. 1. ગુલાબનો છોડ ક્ષુપનું ઉદાહરણ છે કારણ કે તેને કથ્થાઈ રંગનું સખત અને પાતળો પ્રકાંડ છે? ખરું. 2. મકાઈ, ઘઉં, ડાંગર વગેરે એકદળી છોડ છે? ખરું. 3. ઊંટ લાંબા સમય સુધી પાણી પીધા વગર જીવી શકે છે? ખરું. 4. જે છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય તેને તંતુમય મૂળતંત્ર હોય છે? ખોટું. 5. ગરમ રણમાં રહેતા ઊંટને પહોળી જરી ખરી ધરાવતા લાંબા પગ રણની રેતીમાં ચાલવામાં મદદરૂપ બને છે? ખરું. 6. માછલીની ધારા રેખી સ્ટ્રીમલાઇન આકારનું શરીર તેનું પાણીમાં તરવું સરળ બનાવે છે? ખરું. 7. ઊંચાઈની બાબતમાં ક્ષુપ એ છોડ અને વૃક્ષની વચ્ચેની કક્ષાની વનસ્પતિ છે? ખરું. પ્રશ્ન 8. ઘોરાડ ગ્રેટ ઇન્ડિયન બસ્ટેન્ડ ની વસ્તી વધતી જાય છે અને તેને અટકાવવા આરક્ષિત પ્રદેશો જાહેર કરવામાં આવ્યો છે? ખોટું. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1. છોડનું પ્રકાર કેવું હોય છે? જવાબ છોડનું પ્રકાર લીલું, પાતળું, કુમળું અને ટૂંકું હોય છે. 2. ક્ષુપનું પ્રકાર કેવું હોય છે? જવાબ ક્ષુપનું પ્રકાર કથ્થાઈ રંગનું પ્રમાણમાં મજબૂત પરંતુ બહુ જાડું હોતું નથી. 3. વેલા કોને કહે છે? જવાબ નબળા પ્રકારવાળી વનસ્પતિ જેને ઊંચે ચડવા અને વૃદ્ધિ પામવા માટે આધારની જરૂર હોય છે વેલા કહે છે. 4.
કયા પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી? જવાબ: સૂટી મૂળ ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી. 5. થોર ક્યાં જોવા મળે છે? જવાબ: થોર રણ પ્રદેશમાં જોવા મળે છે. 6. પર્વતીય વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? જવાબ: પર્વતીય વિસ્તારમાં વૃક્ષો મોટે ભાગે શંકુ આકાર અને ઢોળાવવાળી શાખાઓ અને સોયાકારપણે ધરાવે છે. 7. સુંદર અને રંગીન પુષ્પો ધરાવતી વનસ્પતિઓના 2 ઉદાહરણ આપો. જવાબ: ગુલાબ અને બુરાંશ રોડોડેન્ડ્રોન એ સુંદર અને રંગીન પુષ્પો ધરાવતી વનસ્પતિઓ છે. 8. બીજમાં 2 બીજપત્રો હોય તેવી 2 વનસ્પતિઓના નામ આપો. જવાબ: વાલ અને રાજમાના બીજમાં 2 બીજપત્રો હોય છે. 9. નીચેનામાંથી ક્યાં ભૂનિવાસ સ્થાન ટેરેસ્ટ્રીયલ હેબિટેટ છે? ઘાસના મેદાન, તળાવ, મહાસાગર, રણ. જવાબ: ભૂનિવાસ સ્થાન, ઘાસના મેદાન, રણ. 10. જૂથ બનાવવાની અગત્યતા શી છે? જવાબ: જૂથ બનાવવાથી વસ્તુઓને તેમની સમાનતા અને ભિન્નતાના આધારે સમજવામાં અને તેનો અભ્યાસ કરવામાં સરળતા રહે છે. પ્રશ્ન 6. વ્યાખ્યા લખો. 1. જૈવ વિવિધતા. જવાબ: કોઈ ચોક્કસ પદાર્થમાં ગતિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળે છે. આને તે પ્રદેશની જૈવ વિવિધતા કહે છે. 2. નિવાસસ્થાન. જવાબ: વનસ્પતિઓ અને પ્રાણીઓ જ્યાં રહે છે તે સ્થળે તેમનું નિવાસસ્થાન કહે છે. 3. ઉભયજીવીઓ. જવાબ: જે પ્રાણીઓ પાણી અને જમીન બંને પર રહી શકે તેને ઉભયજીવી કહેવાય. 4. અનુકૂલન. જવાબ: વિશિષ્ટ લક્ષણો કે જે વનસ્પતિઓ અને પ્રાણીઓને તેમના ચોક્કસ પ્રદેશમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે તેને અનુકૂલન કહે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. ક્ષુપ એટલે શું? તેના 6 ઉદાહરણ આપો. જવાબ: કથ્થાઈ રંગનું, મજબૂત અને બહુ જાડું નહીં તેવું પ્રકાંડ ધરાવતી અને જમીનની નજીકથી ડાળીઓ અને શાખાઓ શરૂ થતી હોય તેવી વનસ્પતિને ક્ષુપ કહે છે. 2. જાળીદાર શિરાવિન્યાસ એટલે શું? પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિઓના 6 ઉદાહરણ આપો. જવાબ: પૂર્ણમાં મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર તરા જોવા મળે છે. આ તરાને જાળીદાર શિરાવિન્યાસ કહે છે. 3. સમાંતર શિરાવિન્યાસ એટલે શું? પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિઓના 6 ઉદાહરણ આપો. જવાબ: પર્ણમાં બધી શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય તો આ તરા ભાતને સમાંતર શિરાવિન્યાસ કહે છે. પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિઓના ઉદાહરણ ઘાસ, કેળ, શેરડી, વાંસ, ઘઉં, મકાઈ વગેરે છે. 4. સોટીમૂળ એટલે શું? સોટીમૂળ ધરાવતી વનસ્પતિઓના 6 ઉદાહરણ આપો. જવાબ: વનસ્પતિને એક મુખ્ય મૂળ અને તેમાંથી આજુબાજુમાં ઉદ્ભવતા નાના ઘણા મૂળ હોય તો તેના મુખ્ય મૂળને સોટીમૂળ કહે છે. સોટીમૂળ ધરાવતી વનસ્પતિઓના ઉદાહરણ મગ, ચણા, તુવેર, આંબો. 5. તંતુમય મૂળ એટલે શું? તંતુમય મૂળ ધરાવતી વનસ્પતિઓના 6 ઉદાહરણ આપો. જવાબ: વનસ્પતિને મુખ્ય મૂળ ન હોય પરંતુ તેના પ્રકાંડના પાયામાંથી એકસરખા પાતળા અને તાતણા જેવા અસંખ્ય નાના મૂળ ઉદ્ભવેલા હોય તો આવા મૂળોને તંતુમય મૂળ કહે છે. તંતુમય મૂળ ધરાવતી વનસ્પતિઓના ઉદાહરણ ઘાસ, ઘઉં, બાજરી, જુવાર, ડાંગર, શેરડી વગેરે. 6. દ્વિદળી વનસ્પતિ ડિકોટ પ્લાન્ટ એટલે શું? તેના 6 ઉદાહરણ આપો. જવાબ: વનસ્પતિના બીજમાં 2 બીજપત્રો હોય તો તેને વનસ્પતિને દ્વિદળી વનસ્પતિ કહે છે. દ્વિદળી વનસ્પતિઓના ઉદાહરણ મગ, તુવેર, રાજમા, ચણા, આંબો, અમલી વગેરે. 7. એકદળી વનસ્પતિ મોનોકોટ પ્લાન્ટ એટલે શું? તેના 6 ઉદાહરણ આપો. જવાબ: વનસ્પતિના બીજમાં એક જ બીજપત્ર હોય તો તેવી વનસ્પતિને એકદળી વનસ્પતિ કહે છે. દ્વિદળી વનસ્પતિઓના ઉદાહરણો બાજરી, ડાંગર, ઘાસ, જુવાર, ઘઉં, મકાઈ વગેરે. 8. નીચેના પ્રાણીઓમાં હલનચલનની રીત અને હલનચલનનું અંગ જણાવો. પ્રાણી હલનચલનની રીત, હલનચલનનું અંગ. કાગડું ચાલવું, ઉડવું, પાંખો, પગ. માછલી તરવું, મીન પક્ષ. વંદો ચાલવું, ઉડવું, પાંખો. બકરી ચાલવું, પગ. પ્રશ્ન 9. નીચેના પર્ણોને ઓળખો અને તેમના શિરાવિન્યાસ જણાવો. આકૃતિ A જાસૂદનું પર્ણ જાળીદાર શિરાવિન્યાસ. આકૃતિ B કેળનું પર્ણ સમાંતર શિરાવિન્યાસ. 10. નિવાસસ્થાનના જુદા જુદા પ્રકાર જણાવો. જવાબ: નિવાસસ્થાનના મુખ્ય 2 પ્રકાર છે. ભૂમિય સ્થળજ નિવાસસ્થાન, 2 જલીય નિવાસસ્થાન. ભૂમિય નિવાસસ્થાનના નીચેનામાંનો સમાવેશ થાય છે: જંગલો, ઘાસના મેદાનો, રણ પ્રદેશો. પ્રશ્ન 11. અહીં 2 પ્રકારના બીજ આપેલા છે. આ બીજ જે વનસ્પતિના છે તેના મૂળ અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચે તમને શું તફાવત જોવા મળે છે? ઘઉં, રાજમા. જવાબ: મૂળ. તેના છોડના મૂળ તંતુમય મૂળ છે.
તેના પ્રકારના નીચેના ભાગથી ઉદ્ભવતા પાતળા મૂળનો સમૂહ તંતુમય મૂળ તંત્રની રચના કરે છે. પર્ણ શિરાવિન્યાસ. તેના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. તેના પર્ણમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે. મૂળ. તેના છોડના મૂળ સોટીમય છે. તેની મધ્યમાં એક મુખ્ય મૂળ અને તેની બાજુમાંથી નાના ઉપમૂળ ઉદ્ભવે છે જે સોટીમય મૂળ તંત્ર રચના કરે છે. 2. તેના પર્ણના જાળીદાર શિરાવિન્યાસ હોય છે. તેના પર્ણમાં મોટી મધ્ય શિરાની બાજુએ જાળીદાર ધરા ભાત હોય છે. પ્રશ્ન 12. કોષ્ટકમાં આપેલી માહિતીના આધારે દરેક જૂથ માટે વનસ્પતિના ઉદાહરણ શોધો. જૂથ A. બીજનો પ્રકાર દ્વિદળી. મૂળનો પ્રકાર સોટી મૂળ. ઉદાહરણ: જાસૂદ, આંબો, સરસવ, ચણા, વાલ, વટાણા, સૂર્યમુખી મૂળો. B. એકદળી તંતુમય મૂળ. મકાઈ, ઘઉં, બાજરી, ડાંગર, ઘાસ, શેરડી, જુવાર, કેળ. A. જૂથની વનસ્પતિમાં બીજ કઈ સમાનતા છે? જવાબ: એ જૂથની વનસ્પતિમાં બીજી સમાનતા તેના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. બી જૂથની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? જવાબ: બી જૂથની વનસ્પતિમાં બીજી સમાનતા તેના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. પ્રશ્ન 13. આ પ્રકરણમાં ચર્ચા કર્યા સિવાયના અન્ય કોઈ લક્ષણોને આધારે નીચેના પ્રાણીઓને બે જૂથમાં વિભાજિત કરો. ગાય, વંદો, કબૂતર, ચામાચીડિયું, કાચબો, વેલ, માછલી, તીડ, ગરોળી. મુદ્દા: વિભાજિત પ્રાણીઓ. સસ્તન પ્રાણીઓ, સસ્તન ન હોય તેવા પ્રાણીઓ. ઉડી શકે તેવા પ્રાણીઓ. વંદો, કબૂતર, ચામાચીડિયું, તીડ. ગાય, વંદો, કબૂતર. ઉડી ન શકાય તેવા પ્રાણીઓ. ગાય, કાચબો, વેલ, ચામાચીડિયું, કાચબો, માછલી, માછલી, ગરોળી, વેલ, તીડ, ગરોળી. પ્રશ્ન 14. ફ્લોચાર્ટનું વિશ્લેષણ કરો. A અને B ના ઉદાહરણ શું હોઈ શકે? વનસ્પતિ: હા. શું પર્ણો ધરાવે છે? હા. શું તેમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે? ના. B. હા. A. છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ છે. ઉદાહરણો: જાસૂદ, આંબો, પીપળો, સૂર્યમુખી, તુલસી, ધૃતિ, ધતુરો, ચણા, હજારી ગલગોટો વગેરે. B. છોડના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ નથી, એટલે કે સમાંતર શિરાવિન્યાસ છે. ઉદાહરણો: મકાઈ, ઘાસ, કેળ, શેરડી, ઘઉં, બાજરી, ડાંગર, જુવાર. પ્રશ્ન 15. મનુની માતા કિચન ગાર્ડનની જાળવણી કરે છે. એક દિવસ તે જમીન ખોદીને મૂળો રેડિશ કાઢી રહી છે. તેમણે મનુને કહ્યું કે મૂળો એક પ્રકારનું મૂળ છે. મૂળાનું અવલોકન કરો અને તે કયા પ્રકારનું મૂળ છે તે લખો. મૂળાના છોડના પર્ણમાં તમે કયા પ્રકારનો શિરાવિન્યાસ જોશો? જવાબ: મૂળો એ સોટી મૂળ પ્રકારનું મૂળ છે. સોટી મૂળ એ મુખ્ય કેન્દ્રસ્થ અને જાડું મૂળ છે જે જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું હોય છે. મૂળાના છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. આ શિરાવિન્યાસની રચનામાં એક મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર તરાવ ભાત હોય છે. મૂળો એ સોટી મૂળ છે અને તેના છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. પ્રશ્ન 16. નીચે કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે. તેમના નિવાસસ્થાનના આધારે તેમના જૂથ બનાવો. A. લખેલા ભાગમાં જલીય, જળચર, એક્વેટિક પ્રાણીઓના નામ લખો અને B. લખેલા ભાગમાં ભૂનિવાસી, સ્થળચર પ્રાણીઓના નામ લખો. ભાગ C માં બંને પ્રકારના રહેઠાણોમાં રહેતા પ્રાણીઓના નામ દાખલ કરો. ઘોડો, ડોલ્ફિન, દેડકો, ઘેટા, મગર, ખિસકોલી, વહેલ, અળસિયું, કબૂતર, કાચબો. A, C, B. A. જળચર પ્રાણીઓ. ડોલ્ફિન, વ્હેલ. C. બંને પ્રકારના રહેઠાણોમાં રહેતા પ્રાણીઓ. દેડકો, મગર, કાચબો. B. સ્થળચર પ્રાણીઓ. ઘોડો, ઘેટા, અળસિયું, ખિસકોલી, કબૂતર. પ્રશ્ન 17. નીચે આપેલ બતકની આકૃતિમાં નિર્દેશિત ભાગનું અવલોકન કરો. અન્ય પક્ષીઓની તુલનામાં બતકના પગમાં તમને કયા તફાવતો જોવા મળે છે? આ ભાગનો ઉપયોગ કરી બતક કઈ પ્રવૃત્તિ કરી શકશે? A. બતક ડક, ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા પગ. B. કબૂતર પીજન. બતક કબૂતર. બતકને ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા જાળીદાર પગ રેબિટ ફીટ હોય છે. કબૂતરને ત્વચાથી જોડાયેલા પંજાવાળા પગ હોતા નથી. બતક ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા પગ વડે નીચેની પ્રવૃત્તિ કરી શકે છે. કબૂતરને પગમાં અલગ અંગૂઠો હોય છે. બતક તેના ત્વચાથી જોડાયેલા પંજાવાળા પગ વડે પાણીમાં અસરકારક રીતે લેસા મારી શકે છે. આથી તે પાણીમાં સરળતાથી તરી શકે છે અને હલનચલન કરી શકે છે. આવી રચના ધરાવતા પગ એ બતકને પાણીમાં તરવા માટેના ખાસ અનુકૂલન છે. પ્રશ્ન 8. વૈજ્ઞાનિક કારણ આપો, સમજાવો. 1.
ઊંટને રણનું વહાણ કહે છે? જવાબ: ઊંટને રણનું વહાણ કહે છે કારણ કે તે ગરમ રણ પ્રદેશમાં સહેલાઈથી જીવન ટકાવી શકે તે માટેના નીચેના અનુકૂલનો ધરાવે છે. ઊંટને લાંબા પગ હોય છે જે પોતાના શરીરને ગરમ રીતિથી દૂર રાખે છે. તેના પગના તળિયે નરમ અને પહોળી ગાદી જેવી ખરી હોય છે જેથી તેના પગ રણની રેતીમાં ખૂંપી જતા નથી. પરિણામે તે રણની રેતીમાં સરળતાથી ચાલી શકે છે. તે લાંબા સમયે અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેનો મળ સૂકો હોય છે અને તેને પરસેવો થતો નથી. આમ તેના શરીરમાંથી ઓછા પાણીનો ત્યાગ થાય છે. વળી તેની ખૂંદમાં ચરબીનો ઉપયોગ થઈ શકે છે. આને લીધે તે લાંબા સમય સુધી પાણી અને ખોરાક વગર ચલાવી શકે છે. 2. થોર ગરમ રણમાં જીવન ટકાવી રાખવા અનુકૂલિત થયેલ છે? જવાબ: થોરના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે. તેના પર્ણો નાના અને ઓછા હોય છે. પાણીની અછતના સમયે પર્ણોનું કંટકમાં રૂપાંતર થાય છે જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે. તેનું માંસલ પ્રકાર પાણીનો સંગ્રહ કરે છે અને ગરમ પરિસ્થિતિમાં ટકાવી રાખવામાં મદદ કરે છે. જાડું લીલું પ્રકાર અને તેની શાખાઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાક બનાવે છે. પ્રશ્ન 9. તફાવતના બે મુદ્દા લખો. છોડ, ક્ષુપ. છોડ તે ઊંચાઈમાં નીચા હોય છે જ્યારે ટામેટી છોડ પ્રકારની વનસ્પતિ છે. છોડ તે છોડ કરતાં ઊંચા હોય છે. ક્ષુપ જાસૂદ ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે. જાળીદાર શિરાવિન્યાસ, સમાંતર શિરાવિન્યાસ. જાળીદાર શિરાવિન્યાસના પર્ણમાં મોટી શિરાની બંને બાજુએ જાળીદાર તરા જોવા મળે છે. સમાંતર શિરાવિન્યાસમાં પર્ણમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે. જાળીદાર શિરાવિન્યાસ દ્વિદળી વનસ્પતિના પર્ણોમાં આ પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે, જ્યારે સમાંતર શિરાવિન્યાસ એકદળી વનસ્પતિના પર્ણમાં આ પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે. 3. સોટી મૂળ, તંતુ મૂળ. તેમાં એક મુખ્ય મૂળ અને તેમાંથી આજુબાજુ ઉદ્ભવતા ઘણા નાના મૂળ હોય છે. તે જમીનમાં ઊંડે ઉતરે છે. જ્યારે તંતુમય મૂળ, તેમાં મુખ્ય મૂળ હોતું નથી. તેનો ઘણા એકસરખા તંતુઓ જોવા નાના મૂળ હોય છે. જમીનમાં ખૂબ ઊંડા જતા નથી. એકદળી બીજ, દ્વિદળી બીજ. એકદળી બીજમાં એક જ બીજપત્ર આવેલું હોય છે, જ્યારે દ્વિદળી બીજમાં બે બીજપત્રો આવેલા હોય છે. સામાન્ય રીતે તેને પાતળું બીજપત્ર હોય છે, જ્યારે દ્વિદળી બીજમાં સામાન્ય રીતે તેને માંસલ બીજપત્ર હોય છે. પ્રશ્ન 10. વર્ગીકરણ કરો. લીમડો, તુલસી, જાસૂદ, વડ, બારમાસી, આસોપાલવ, મહેંદી, મકાઈ. છોડ, ક્ષુપ, વૃક્ષ. છોડ: બારમાસી, મકાઈ, તુલસી. ક્ષુપ: જાસૂદ, મહેંદી. વૃક્ષ: લીમડો, વડ, આસોપાલવ. 2. નીચેની વનસ્પતિઓનો પર્ણમાં શિરાઓની તરા, ભાત કે ગોઠવણી અનુસાર જાળીદાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસમાં વર્ગીકરણ કરો. ઘઉં, તુલસી, જાસૂદ, મકાઈ, વડ, ઘાસ, વાંસ, પીપળો. જાળીદાર શિરાવિન્યાસ: તુલસી, જાસૂદ, વડ, પીપળો. સમાંતર શિરાવિન્યાસ: ઘઉં, મકાઈ, ઘાસ, વાંસ. 3. નીચેની વનસ્પતિઓના મૂળના પ્રકાર અનુસાર સોટી મૂળ અને તંતુ મૂળના વર્ગીકરણ કરો. આંબો, બાજરી, બારમાસી, ઘઉં, તુલસી, નાળિયેર, શેરડી, સરસવ. સોટી મૂળ: આંબો, બારમાસી, તુલસી, સરસવ. તંતુ મૂળ: બાજરી, ઘઉં, નાળિયેરી, શેરડી. 4. નીચેની વનસ્પતિઓનું એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિમાં વર્ગીકરણ કરો. ચણા, ડાંગર, મગ, બાજરી, મકાઈ, સરસવ, આંબલી, ઘઉં. એકદળી: ઘઉં, મકાઈ, બાજરી, ડાંગર, શેરડી. દ્વિદળી: ચણા, મગ, સરસવ, આંબલી. પ્રશ્ન 11. જોડકા જોડો. 1. વિભાગ A નિવાસ. વિભાગ B પ્રાણીઓ. વિભાગ A રણ પ્રદેશ, પહાડી પ્રદેશ, ઘાસનું મેદાન, મહાસાગર. વિભાગ B. A સફેદ રીંછ, B ઊંટ, C વેલ, D હરણ. ઉત્તર 1B, 2A, 3B, 4C. 2. વિભાગ A નિવાસ. 1. માછલી, 2. ઊંટ, 3. દેવદાર, 4. થોર. વિભાગ B પ્રાણીઓ. 1. ખૂંદી, B માંસલ પ્રકાર, C મીન પક્ષ, D શંકુ જેવો આકાર. ઉત્તર 1C, 2A, 3D, 4B. પ્રશ્ન 12. નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. 1. મૂળના પ્રકાર જણાવો, આકૃતિ દોરી દરેક વિશે ટૂંકમાં સમજાવો. જવાબ: સોટી મૂળ અને તંતુ મૂળ. સોટી મૂળ: તેમાં એક મુખ્ય મૂળ અને તેમાંથી આજુબાજુ ઉપમૂળ ઉદ્ભવેલા હોય છે. આ મુખ્ય મૂળ સોટી મૂળ કહે છે. તે જમીનમાં ઊંડે સુધી ફેલાય છે. દ્વિદળ વનસ્પતિ જેવી કે તુવેર, મગ, વાલ, વટાણા, આંબો, લીમડો, વડ વગેરેમાં સોટી મૂળ હોય છે. 2. તંતુ મૂળ: તેમાં મુખ્ય મૂળ હોતું નથી. પ્રકારના પાયામાંથી ઘણા બધા તાંતણા જેવા એક સરખા પાતળા મૂળ જોવા મળે છે. તેને તંતુ મૂળ કહે છે. તે જમીનમાં ઊંડે સુધી જતા નથી, પરંતુ જમીનના ઉપરના પડમાં વિસ્તૃત થઈ
ફેલાય છે. આથી તંતુમૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી સહેલાઈથી ઉખેડી શકાય છે. એકદળ વનસ્પતિ જેવી કે ઘઉં, બાજરી, મકાઈ, શેરડી વગેરેના છોડને તંતુમૂળ કહે છે. 2. પર્વતીય બકરી, માઉન્ટેન ગોટ અને મેદાની વિસ્તારો પ્લેન્સ માં જોવા મળતી બકરીનું ચિત્ર જુઓ. તેમની વચ્ચેની સમાનતા અને તફાવત દર્શાવો. આ તફાવતના કારણ શું છે? A. પર્વતીય બકરી. B. મેદાની વિસ્તારમાં જોવા મળતી બકરી. પર્વતીય બકરી તે પહાડી વિસ્તારમાં રહે છે. તેની ઘટ્ટ અને લાંબી રૂવાટી હોય છે, જે પર્વત પરના ઠંડા તાપમાન સામે રક્ષણ આપે છે. ચરબીનો સંગ્રહ થવાને કારણે તેનું શરીર વધારે સ્નાયુબદ્ધ હોય છે. તેને પર્વતના ખડકાળ ઢાળ ચડવા મજબૂત ખરી હોય છે. મેદાની વિસ્તારમાં જોવા મળતી બકરી તે પાસવાળા મેદાનમાં રહે છે. તેની પાતળી અને ટૂંકી રૂવાટી હોય છે, જે હૂંફાળી ગરમ આબોહવામાં અનુકૂળ છે. પર્વતીય બકરીની સરખામણીમાં તેનું શરીર ઓછું સ્નાયુબદ્ધ હોય છે. તેને સપાટ મેદાની વિસ્તારમાં ચાલવા માટે વધુ યોગ્ય હોય તેવી ખરી હોય છે. મિત્રો, અહીં આપણા પ્રશ્નો એ પૂર્ણ થાય છે. તમે હજુ જ પેન્ટેડ સાથે ન જોડાયો તો આજે પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કાંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12થની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10ની અંદર અભ્યાસ કરો છો. 10મું ક્લિક કરે, 11વાળા 11, 12વાળા 12, 6, 7, 8વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, એની પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10માવાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મૂકવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેઇડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9મામાં છો, 10મામાં છો, તમે અહીંયાથી પેઇડ કરો છો, પેઇડ કરશો એટલે અહીંયા માય કોર્સીસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેઇડ, એ તમને અહીંયા દેખાઈ જશે, એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેડ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, દાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો,
એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું. તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફરીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો, કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માં અહીંયા તમે, હે ને, જો અપકમિંગમાં 9માં હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે. બરાબર, એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું ડન છે. તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.